મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો ગુજરાતની અંદર 28, 29, 30 અને 31 દિવસ એટલે કે આ 4 દિવસ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી આવી ગઈ છે। મિત્રો હવામાન વિભાગે પણ મેપ જાહેર કરી અને તમે જોઈ શકો છો મેપ, ખાસ કરીને આ મેપ જાહેર કરી ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરી દેવામાં આવી છે। ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છ સહિત ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડશે, તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદને લઈને આગાહી છે। મિત્રો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે આગાહી આપી દીધી છે તે પ્રમાણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે। હાલ મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તમે જોઈ શકો છો, ખાસ કરીને જે ઈરાન અને ઈરાકનું યુદ્ધ ચાલી રહ્યું છે આ વિસ્તારની અંદર સ્થિત છે અને ત્યાંથી મિત્રો આગળ આવી રહ્યું છે, જેને લઈને ટૂંક સમયની અંદર જ મિત્રો ગુજરાતમાં તેની અસર જોવા મળશે અને ફરી એક વખત ખેડૂતો માટે મુશ્કેલીનો સમય મિત્રો આવી ગયો છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે આ વરસાદનો રાઉન્ડ છે તેની અંદર ગુજરાતની અંદર કેવો વરસાદ પડશે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, કારણ કે કેટલીક વખત મિત્રો આપણે ઓનલાઈન જોઈએ, મેપ જોઈએ ત્યારે જ મિત્રો આપણને પરફેક્શન ખબર પડતી હોય છે। તો તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો અસર રહેશે, તમામ માહિતીની વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો તમે જોઈ શકો છો હાલ ગુજરાતનું વાતાવરણ એકદમ મિત્રો ક્લીન છે, પરંતુ ખાસ કરીને તમામ ભેજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે ઈરાન ઈરાક વાળું યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલ વાળું, અને તેની અંદર જે ખાસ કરીને હોર્મુઝ જે ખાડી છે અહીંયા તમે જોઈ શકો છો તેની અંદર મિત્રો હાલ ભારે સંકટ જોવા મળી રહ્યું છે, ભારે વરસાદની મિત્રો શક્યતા જોવા મળી રહી છે। અને ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને 27 તારીખે કોઈ વરસાદને લઈને આગાહી નથી, થોડુંક ઝાકળ છે વહેલી સવારે જોવા મળી શકે છે, કારણ કે પવનોની દિશા છે એકદમ દરિયા બાજુથી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો 28 તારીખથી આ જે વાવાઝોડું છે તેની મિત્રો ખાસ કરીને અરબી કન્ટ્રી ઉપરથી ક્લીન થતાં તે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે આગળ વધી રહ્યું છે અને 28 તારીખે ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છની અંદર, સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગાહી છે। અહીંયા તમે જોઈ શકો સામાન્ય વરસાદને લઈને આગાહી છે। 28 તારીખે વાત કરીએ તો જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીના કેટલાક ભાગ છે, તેમજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાના કેટલાક ભાગ છે આ વિસ્તારમાં 28 તારીખે વરસાદને લઈને આગાહી મિત્રો ગાજવીજ સાથે જોવા મળી રહી છે। 29 તારીખની વાત કરીએ તો વહેલી સવારે કચ્છ એટલે કે આ બાજુથી દરિયા કિનારાથી પવનો આવી રહ્યા છે। તો ખાસ કરીને જોવા જઈએ તો પોરબંદર, જામનગર, રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર છે, જૂનાગઢના કેટલાક ભાગો છે, કચ્છ છે, મોરબી છે, તો આ વિસ્તારમાં વહેલી સવારે ઝાકળ છે જોવા મળી શકે છે। અને વરસાદની વાત કરીએ તો 29 તારીખે ઘણા ખરા વિસ્તારમાં વરસાદ બતાવી રહ્યો છે, અહીંયા તમે જોઈ શકો છો, જેની અંદર મિત્રો ગાજવીજ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ આગાહી છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ આગાહી છે। ક્લાઉડની વાત કરીએ તો તમે ક્લાઉડ પણ જોઈ શકો છો, વાદળો પણ જોઈ શકો છો કે આ વાદળો આદરના છે, એટલે કે બપોર પછી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં, એટલે કે આ વરસાદ તમામ વિસ્તારમાં નથી પરંતુ 25% વિસ્તારમાં વરસાદ પડશે અને એમાં પણ અમરેલી, ભાવનગર, રાજકોટના છે, દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની ખૂબ જ ઓછી શક્યતા છે, પરંતુ અમરેલી છે, રાજકોટ છે, ભાવનગર છે, સુરેન્દ્રનગર છે, તો આ વિસ્તારમાં વરસાદની પૂરેપૂરી શક્યતા રહેવાની છે। ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી છે। 30 તારીખે પણ તમે જોઈ શકો, 30 તારીખે પણ વધારે અસર છે, 30 તારીખે 29 તારીખ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી શકે છે। અહીં તમે જોઈ શકો છો એકદમ ક્લિયર, જેથી તમને પણ મિત્રો ખ્યાલ આવે અને આ તમામ વાત મિત્રો આપણે કરી રહ્યા છીએ। અને તમે જોઈ શકો છો 31 તારીખે આ સિસ્ટમ થોડીક આગળ વધી જાય છે, પણ 1 થી 2 વિસ્તારમાં વરસાદ હજુ પણ જોવા મળી શકે છે। તો સતત મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, પૂરું થવાનું નામ નથી રહ્યો, તો વાતાવરણમાં પલટો એટલે કે ખાસ કરીને વાદળછાયા વાતાવરણની ઝાકળનું પ્રમાણ છે સતત મિત્રો રહેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો આગળ એપ્રિલ મહિનો છે, તો એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર તમે જોઈ શકો છો 3 તારીખે પણ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે। તો 3 અને 4 તારીખે ફરી એક વખત મિત્રો વરસાદની શક્યતા જોવા મળી રહી છે। તો આમ સતત મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલે પણ વાત કરી હતી કે એપ્રિલ મહિનાના
પહેલાં વીક સુધી મિત્રો આવું વાતાવરણ રહેશે. ત્યારબાદ મિત્રો ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થશે. અહીંયા તમે જોઈશું બંગાળની ખાડીવાળી ધીમે ધીમે એક્ટિવ થશે અને એક પ્રકારે જે ચોમાસાની આપણે રાહ જોઈ રહ્યા છીએ તેનો બેઝ બનાવશે. અને મે મહિનાની અંદર મિત્રો જોવા જઈએ તો અરબી સમુદ્રમાં વાવાઝોડું એક્ટિવ થશે અને ત્યારબાદ મિત્રો ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. એટલે કે જોવા જઈએ તો હજુ પણ ઘણા સમયની વાર છે, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો આગામી ચોમાસાને લઈને જે અહીંયા મિત્રો જે વિષુવવૃત્ત ઉપર જે ભેજ આવવો જોઈએ તે ધીમે ધીમે મિત્રો આવવાનો શરૂ થઈ ગયો છે. એટલે કે આ વર્ષે મિત્રો જોવા જઈએ તો ચોમાસું છે એ ખૂબ જ વહેલું છે. ઘણા જે આગાહીકારો છે એને વાત પણ કરી છે, જોકે અલ નીનો આ વખતે બહુ ખૂબ જ એક્ટિવ છે, તો તેને લીધે ક્યારેક વરસાદ છે ખૂબ જ ભારે આવે, વાવાઝોડા વધારે આવે, અથવા ક્યારેક ન આવે તો સંપૂર્ણ વરસાદ ન આવે એવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. તો આવતીકાલના વિડીયોમાં આપણે વિગતવાર માહિતીની વાત કરશું કે ચોમાસું 2026 કેવું રહેશે, જુદા જુદા આગાહીકારોએ શું મહત્વ આપ્યું છે, શા માટે આવું ચોમાસું રહેશે, તમામ માહિતીની વાત કરશું. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.